વાહ ધીરા દાદા વાહ, જ્યારથી પ્રમુખ તમે બન્યા છો ને ત્યારથી તમારા જલસા જલસા થઈ ગયા છે. એ ખબરી એમાં હું જલસા થઈ ગયા. આ ઓલું કૂતરી મરી ગયું તું, એના 200 રૂપિયા ઢહડવાના દીધા, અને ઓલો લીંડીઓ ઉપાડવા વાળાને વાળવા વાળાને 500 રૂપિયા દીધા, બરોબર છે. અને ઓલું ગટરનું ઢાંકણું તૂટી ગયું, હવે એમાં પતુભાઈ 2,500 રૂપિયા લઈ ગયા. આ હું પ્રમુખ બન્યો ને ત્યારનો નકરો હું છે ને ખરસમાં જાતો જાવ છું. એ ધીરા દાદા એવો પરશુરણ ખરસ ન ગણવાનો હોય તમારે. અને આમ જુઓ, હવે આપણા એરિયામાં કાંઈ કોકને પ્લોટ બ્લોટ વેચવો હોય ને તો પેલા તમારી સહી જોવે, અને કોઈને 2 માળનું મકાન બનાવવું હોય ને તો પેલા તમને પૂછવા આવે. ફટ દઈને તમારે કહેવાનું મારા આટલા થાય તો સહી કરું, નકર ન થાય. અને આમ જોવો મોટભાઈ, સરકારી કામ ગામમાં આવ્યું હોય અને શેરીમાં રોડ બનાવવાનો હોય ને તોય તમને પૂછવા આવે. એટલે તમારે ખાલી આમ હા પાડવાના છે ને, 1 લાખ રૂપિયા કોઈને તોય આપી દે. એ ખબરી ઈ તારી વાત હાચી હો. એ અત્યારે ભલે 200 300 500 2000 3000 10,000 ભલે હોઈ જાય, પણ ઓલા સહી કરતી વખતે મારે કહેવાનું તો ભાઈ સારી રીતે કરજો, અને નકર મારા 1 લાખ રૂપિયા થાય. એટલે તરત ઓલા આ પાડી દે ને, સીધો મોટો હાથ જ મારવાનો. એટલે ઈ વાત હાચી હો. ઈ મગજ મારે કેમ ન આવ્યો? પણ હવે હું ખબર હું કહું છું, હવે છે ને આપણે આ 300 વીઘા જમીન છે ને આપણે વાવી નથી, આપણે ભાગ્યું ગોતી લેવી. હવે કાલ સવારે હું વાવું તો કદાચ કોક ન કે એ કે પ્રમુખ થઈને એની ઘરની જમીન વાવે, એટલે આપણે ભાગ્યા ગોતી લેવાના છે. મોટભાઈ એમ તમારે હારો તમતા રહેવું. હા. અને આમ જો હું શું કહું છું, વરસાદ સારો થઈ ગયો છે, અને આમ જો આજ તો ભજીયા બનાવી ગરમા ગરમ. હા ઈ વાત હાચી, પણ ઓલો ભાગ્યો આવવાનું કહેતો તો આવ્યો કે નથી આવ્યો? કોઈ આવ્યું નથી ધીરા દાદા. હવે તો હું છે ને ગામમાં એક આ શેરીમાં આટો મારતો આવું. હાલો હાલો. અરે પણ ક્યાં હાલો હાલો? તમારે હારી? અરે ભાઈ હવે કઈ અમારે નથી, અમે બોડીગાર્ડ જોતા આઈના છે, અહીંયા રહ્યો. આમ જો ભજીયા બનાવજો. બરોબર, તમે આવો ત્યાં તૈયાર રાખ્યું ગરમા ગરમ ભજીયા. હાલો હું જાઉં હો. આમાં થોડુંક હજી પાણી ભરાય છે, 2-3 ટ્રેક્ટર નખાવા પડશે. પ્રમુખ ની વાહ થઈ જાય ને પછી તો આરસીસી બનાવી નાખો ને. લે એ પ્રમુખ. હા રામ પ્રમુખ. અરે પ્રમુખ, હું તમારા ઘર બાજુ તો જાતો છો. હવે હું છે ને શેરીમાં આટો મારવા ગયો, હવે ના કેટલા ખાબોચિયા ભરાઈ ગયા, એટલે હું કહું છે ને 2-3 ટ્રેક્ટર નખાઈ દેવી એટલે રોડ સારો રહે ને. પ્રમુખ હું ઈ હારું બહાર નીકળેલો સૌ ભાઈ. આ તો તમે બહાર નીકળો ત્યારે તમને ખબર પડે કે પ્રમુખ આવ્યા એમ. આ તો એમનામ પ્રમુખ મને બધા ભાડે ને એવું કરવાનું છે આપણે. એટલે એમાં શું કરવાનું હોય, તમારો ફોટો પાડી અને મોટું પોસ્ટર બનાવવાનું છે. અરે એમાં પૂછવાની વાત થોડી હોય અંતરે. એલા પ્રમુખ, પૂછવું તો પડે ને તમને. તમારો ફોટો પાડીને પોસ્ટર લગાડવાનું છે, બરોબર છે? એટલે હું છે ને ફોટો તમારો પાડી લઉં. હા તો એમાં હું કેટલો ખર્ચો થાય? ખર્ચો તો પ્રમુખ થાય જ ને, એમાં 20-25 હજાર નો ખર્ચો થાય. હે? હા 20-25 હજાર નો? હા. એ ઉના તો ઈ રહેવા દે. હવે છે ને હું છે ને આખો દિવસ છે ને આમ કરીને ઉભો રહી જાય બસ. એ પ્રમુખ, એમ ઉભા રહીએ નો મેળ આવે. ભલા મળશો તમે આમ કરીને આખો દી ઉભા રહ્યો, ઈ કાંઈ થોડું સારું લાગે? તમારે હું પતરા ઉપર ઉભું રહેવાનું હોય? ઈ કાંઈ નથી કરવું. આ તો જો શેરી વાળા તો ઓળખે જ છે તમને બધા, પણ 12 ગામથી કોઈક મહેમાન આવ્યું હોય તો આમ પોસ્ટર જોવે, વાહ વાહ આ શેરીનો પ્રમુખ ધીરો દાદો, એમ કોક જોવે ને વખાણ કરે ને ત્યારે સારું લાગે. આ ભલા મળશો તમે આ નામ ઘરે ગળ્યા રહ્યો અને બહાર નીકળો ત્યારે લ્યો પ્રમુખ નીકળ્યા, એમ નહીં. શેરીમાં મોટું પોસ્ટર હોય ને આંકડે મધને માખ્યું હોય એનું, ઈ બરોબર કહેવાય. ઈ વાત તારી આછી હો. ગામના તો બધા ઓળખે છે, પણ 12 ગામના આવે કદાચ એમ કે શેરી જોવે તો એમ કહી દે કે આ પ્રમુખ છે. આ રસ્તા બધા અહીં બનાવેલા છે. ઈ ભલે વાંધો નહીં, તમ ભલે હું તને 25,000 આપી દે બસ. હા એમ આ ફોટો 25,000 આપો ને પ્રમુખ. તમારું છે ને મોટું પોસ્ટર લગાડો ને તો બીજા 12 ગામથી આવ્યા હોય ને એને એમ થાય આ શેરીમાં પ્લોટ લેવો છે ગમે ને એટલામાં, મારે મકાન લેવું છે, એમ તમે તમારી ઓળખાણ વધતી જાય. ઈ વાત થાય છે હો. બરોબર ને? ફોટો પણ લે, હું પૈસા ની તમ ચિંતા ન કરતો. હાલે કાંઈ વાંધો નહીં, લાવો પૈસા આપી દો એટલે રોવા આગળ અમને. હાલો હાલો ઉભા રહેજો. દો પ્રમુખ, હરખી રીતે ઉભા રહેજો. ફૂલ એન્ટ્રીમાં ને બા હજી બા હવે બરોબર. હા ઉભા રહે, બીજો આરો પાડો. હાલો પ્રમુખ, જો હવે તમારી એન્ટ્રી પડાય, પોસ્ટર લગાડી દે, બરોબર ને? આખા મકાન માં આવી જાય ને આ તો. હા આખા મકાન જેવડો ફોટો તમારો બનાવવાનો છે. ભલા મળતો લોખંડની ફ્રેમ માં ફિટ કરવાનો છે પ્રમુખ. ના વાંધો નહીં. હવે બરોબર ને? હવે લાગી જાય તમ તારે આટો મારવા. 24 કલાકમાં પાછો નખાઈ દેજો. આનું કામ શરૂ થઈ ગયું એમ જ માનો તમ તારે, બરોબર? હવે હાલો બીજું કઈ કામ કેજો પાછા. હા
એ પત્રી પૈસા વપરાઈ ગયા છે હો હવે. હે એ ગજુભાઈ તમારા ઘરના પૈસા નથી? ઘરના થોડા વાપરવાના હોય. જ્યાં સુધી ધીરા દાદા છે ત્યાં સુધી અનંત ગાળિયા કરવાની છે. એમ ન હોય ગજુભાઈ, ક્યારેક તો ઘરના કાઢવા પડે. ના ના હવે હું છે એક મસ્ત બાનું ગોતું જ છું. પૈસા આવી ધીરા દાદા ઘરે. વરસાદે હારો પડ્યો છે ને શેરીમાં છે ને અવડા ખાડા પડી ગયા છે. ખાબોચિયા ભરાણા છે પાણીના. હા એને કી છે ને ટ્રેક્ટરના ફેરા મંગાવવા પડશે. એને કીને ભરતી ભૂરવી પડશે આખી શેરીમાં. હા એ તો હાલો સાહેબ હાલો. ચાલ. હા એ આય લે કેમ બેહી ગયા? બેહવું જ પડે ને. ત્યાં શેરીમાં ક્યાં નીકળવા જેવું છે? ખાબોચિયા ભર્યા નકરા ખાડા પડી ગયા ખાડા. એ હું છે ને જોઈને થયો છો. હવે છે ને ઈ હારતું ટ્રેક્ટર 3-4 નાખાવી જ દેવા છે. શેના ટ્રેક્ટર? આ પાણી ભરાઈ ગયા કે નહીં? ખાડા ભરાઈ ગયા એમાં. 3-4 ટ્રેક્ટરે નહીં થાય ધીરા દાદા. કેમ? ઝાઝા ટ્રેક્ટર જો હે. હવે ના મુદલ તો આપણી શેરીમાં 3-4 ખાડા ભરેલા છે. આપણી શેરીમાં બાજુની શેરી નો જોઈ હેરાન ચોકમાં ત્યાં તો 3-4 ખાડા છે. એટલે પણ ઈ આપણી શેરીમાં થોડો આવે. હું આપણી શેરીનો પ્રમુખ છું. તો સેવા કરશો ને તો ઈ શેરીના પ્રમુખ બની જાહો. તો પછી સરપંચ બનજો. તો ધીમે ધીમે છે ને આ શેરીના પ્રમુખ, 5 દી રહીને ઓલી શેરીના પ્રમુખ, એમ ધીમે ધીમે કરીને મહિના દીમાં ગામની જેટલી શેરીઓ છે ને બધી શેરીઓના પ્રમુખ કોણ કે ધીરા દાદા. એમ કરી કરીને આવતા વર્ષે ચૂંટણી આવે જ છે. સરપંચમાં ફોર્મ ભરી દેવાનું, જીતી જાઓ, આખું ગામ મત આપશે તમને. તો ઈ વાત સાચી હો. આમ જો હવે હું તમને શું કહું છું, આપણે છે ને 5 ટ્રેક્ટર નખાવી દીજો. લ્યો 2500 રૂપિયા આપી દો. શેના ફેરા નખાવાના? હા આપણે ખાડા પૂરવાના ભાઈ. હવે એ 500 માં ઓલું હવે ઘર પાડે ને એનો સ્લેપના ને એના કટકા આવે આવડા રોદા આવડા આવે. પછી એમાં લોખંડે કેટલું હોય. હવે એ શેરીમાં નાખવી તો હું રોડ આખો બ્લોક ન થઈ જાય? તો કોકની ગાડી પડે, ભટકાય, ટાયર ફાટી જાય તો એનો ખર્ચો તો ગણો. તો પછી તમે શેના ટ્રેક્ટર લાવવાના છો? તો પત્રી કહેતો ટાઈસના ઓલે મોરમ આવે ઈ રોડ જેવું થઈ જાય, રોડ જેવું. હા ઈ વાત સાચી હો. તો અલ્યો આમ હું છે ટાઈસ નખાવી કે નહીં તો 2-5 માણસ જોવે, આખી શેરીના માણસ જોવે. કોણે ટાઈસ નખાવી તો કે ધીરા દાદા એ. તો એમ ટ્રેક્ટર નામ મોટું થાય. હા ઈ બરોબર. અલ્યો તો છે ને 5000 આપી દો બસ. આવા બસ 5000 તો પાછા થાય જ. એ પત્રી હાલ આપણે જલ્દી જાવીને ટ્રેક્ટર વાળાને કહી આવી. હાલ આમ જો ધીરા દાદા અમે માથે રહીને કામ કરાવશું. માથે રહીને. એ હા હા તમારું નામ દેવું. હા મારું નામ જ દેવન હોય ને. શેરીના પ્રમુખ આ બધું કામ કરાવ્યું છે. એવું લાગે તો એક નાનું એવું બોડિયું મારી દેવું છે. હે હા ના ભાઈ હવે બોળ્યું તો છે ને મોટું મારવાના છે ઈ શેરીમાં, આપણી શેરીમાં. હા વાંધો નહીં. હાલ પત્રી હાલ. વાહ પ્રમુખ ની વાહ થઈ જાય હો. પણ ને આવી ગયો ને ભાઈ. ઓ હે ભાઈ આટલા બધા પૈસા હવારમાં કોનો ગાળ્યો કર્યો? એ ડોબા રેખા ગાળ્યો નથી કર્યો, તો ઓલાનો તોડ કર્યો. એ ભાઈ કોનો તોડ કરી નાખ્યો? એટલે આપણી શેરીમાં કોણ પ્રમુખ છે? ધીરા દાદા પ્રમુખ છે. તારા પછી એ ભાઈ આ પાછો ફોટા પાડવાનો કેમેરો કોને કઈ લાવ્યો? ઈ ફોટા પાડવામાંથી તી કર્યું. હીરા દાદાને કીધું કે છે ને મોટું પોસ્ટરમાં આપણે મારી દી તમારું હું પ્રમુખ છે આ ફોટો રાખીને પડાવ્યો. આ તો છે ને કેમેરો છે, ફોટો છે, નટુભાઈ આગેથી લઈને આવ્યો. એ ભાઈ તો ધીરા દાદા તારો વારો પાડી દે. ફોટો નો આવ્યો ને તો જોતું. અરે પોસ્ટર એનું મારવાનું છે. 25000 રૂપિયાનો તોડ કર્યો. કાંઈ તારી જેમ 500 રૂપિયાનો નથી કર્યો. કાંઈ કામ એવો લીડિયું નું કઈ એમ કાંઈ વાંધો નહીં. 25000 એ લે ભાઈ પચુભાઈ આવ્યા. આવો પછુભાઈ આવો. લે સોનાની મુદગીનો તોડ કર્યો એમ ને? બાકી પછુભાઈ સમજી ગયા. આવતા વેત કે નામ ન દીધી ક્યાં સમજી ગયા? પેલા બધા તોડ કરે જ છે ઉના દાદા. પણ હું શું કઉ છું અત્યારે ધીરો ફગાય ચડ્યો છે કઈક મોટો તોડ કરી નાખી તો એનો. હા મારા મગજમાં ઈ ચાલતું હતું. 25000 નો તો હું કરી લેવા તોડ્યાનો. 25000 તો ઉના દાદા નાની રકમ છે. મારી પાસે છે ને મોટો પ્લાન છે પણ તમારો બધાનો સાથ સરકાર જોઈએ એમ છે. એમાં પછુભાઈ આપણું નામ ત્યારે પેલું મારું ગાંડાનું. આમ જોવો તમે કહો અત્યારે કહો તો અત્યારે જાય. બાકી છે ને મોટું તોડનો વિચાર કાંઈક કરો તો જ મેળ આવશે. આપણે છે ને એ ધીરિયાને એમ કહી કે આંગણવાડી બનાવવાની છે એને ચડાવીને 5 લાખ રૂપિયાનો તોડ કરી લઈ તો હા લો ઈ થાય પછુભાઈ. પછી જે પૈસા આવે એ બધા ભાગમાં રાખી દેવું. પછી આંગણવાડી બની ને ઈચે ધોવાનો છે. હા ભાઈ એમ. અને સરકારી નું ગમે કાંઈ કામ હોય ને તો તમારે એને પ્રેમથી સમજાઈ દો. એ સમજી જાય આ ડોબો છે એ ખબર કે આપણે કાંઈ તો પણ ઈ છે ને જો મારે એકલાથી ન માને. જાજા જણા હોય ને તો જલ્દી માની જાય એમ છે. હા એને કહેતા રહે છે ને 5 લાખ નું રોકાણ કરો ટેન્ડર પાકી જાય ત્યારે તમારે 10 લાખ નું પાકી એમાં તમારે લઈ લેવાના. ઈ પછી જેરી પાકે દેતી. ઈ ભાઈ પાકો ત્યારે પકા આપણે તો રોકડા પાકી જાય ને રોકાણમાં. હું કઉ છું ઓલા ગજુભાઈ ને એને બોલાવી લેવા છે. એ આયા બોલાવા નો હોય. ફોન કરી ગયો એટલે સીધા ના હોય છે. હાલો
હા યાર મેં એને ફોન કરી દીધો આપણે તમતાર બરોબર આપણે- એને લેવા પડશે આની નકર ઈ કાલે વાળા છે ને જીયા ડોહાને કહે છે મોટો તોડ કહી જા ખોટે ખોટું છે એમ કરી બધું આપણને ઓલો આમ કેમ તો પકડાઈ દે એટલે તને ભલે ને 5 ભાગ પડતા પણ પાસેથી વાંધો જ ન આવે હા લાખ લાખ તો આવે છે પછી શું છે તો પછી હાલો તો હા, જાય બરોબર તને આપણે બેયે એને ફોન કરી દઈ રસ્તામાં હાલો હાલો. એ ભાઈ આ કેમેરો મળી જાય આવી કીધે હીરા દાદા કેમ ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવી ને હવે હું ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવી છે એ મોટભાઈ કેટલા ખાધા એમ તું ગણશો ને ભૈયા અરે 4 દીમાં 1 લાખ રૂપિયા વયા ગયા છે હજી એનો હિસાબ નથી મળતો પણ હે ખબરી આવું ક્યાં સુધી હાલશે એમ એ ધીરજ દા ક્યાં સુધી હું તમે પરમેક સો ક્યાં સુધી આ બધા હું આવ્યા? આવો 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 પતુભાઈ બેહો બેહો ઉના દાદા પ્રમુખ બેઠા જ છે ને હા બેહવાનું ભાઈ ને આમ જોવો મુહૂર્ત હારું છે ટાઈમ હારો છે વાત માંડી જ દ્યો હા. માંડી જ દઈ તો ધીરા દાદા એમાં વાત એવી છે ને હા કે આપણી શેરીમાં છે ને એક આંગણવાડીની જરૂર છે હા. અરે તો એમાં બનાવી નાખવાનું હોય એમાં મને પૂછવાનું શું હોય એટલે જ તમારી પાસે આવ્યા છે ઈ આંગણવાડી બનાવવાની છે ને મંજૂરી મળી ગઈ છે 10 લાખનો ટેન્ડર પાસ થવાનો જ છે એ તો છે ને તમ તારે બનાવી જ નાખો મને પૂછવાની વાત રાખતા જ નહીં એ ધીરા દાદા એમ વાત નથી એમ તરત ન બની જાય અત્યારે છે ને 5 લાખના રોકાણની જરૂર છે હું કહું છું અમે બધા મળીને છે ને મસ્ત 2 માળની છે ને આંગણવાડી બનાવી નાખશું ટેન્ડર આવે એટલે તમે લઈ લેજો 5 લાખનો ચોખ્ખો તમને જ નફો થવાનો છે અત્યારે છે ને ખાલી 5 લાખનું રોકાણ કરી નાખો એ પણ 5 લાખમાં થોડી આંગણવાડી બને હા અમે બધા મજૂરી હારી કરવી તો ન બને તમારે 10 નો પૂરતો ફાયદો રહે 5 નો અમારી મજૂરી કેટલી જાય બધાની તો? 5 લાખ આપો એટલે અમે બધા ભેગા થઈને કામ કરવી એ પૈસા બચી ગયા કે નહીં એટલે તમારે સીધો 10 લાખ નો ટેન્ડર પકી જાય સિમેન્ટ વાળા નીટુ વાળા અમારા ઓળખીતા છે ઈ સસ્તા ભાવે બધું આપી દે હા એટલે 5 લાખ અત્યારે આપો એટલે કામ કરવી શરૂ આમ જોવા એ ધીરા દાદા અત્યારનું વિચારોમાં 5-10 લાખ ભલે બગડી જાતા છોકરાઓ બધા શેરીઓમાં રખડતા હોય દદડિયા ફેરવતા એને કરતા બિચારા બાળ મંદિર કેદી ભાળી હે અને મોટા થઈને તમને જ મત આપશે ઈ હા અને એમાં ખોટું નથી કઈ ગજુભાઈ 10 લાખનો ટેન્ડર પાસ થાય તો 5 લાખનો ચોખ્ખો નફો થવાનો જ છે ને થવાનો જ છે. એ બસ 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 આમ જો હવે હું તમને શું કહું છું હો હું છે ને આજથી છે ને પ્રમુખ મળી હું નિવૃત્તિ લઈ લઉં અને આજથી પ્રમુખ ઉના તું અને મને 5 લાખ રૂપિયા આપ એટલે હું આંગણવાડી બનાવી નાખું